જી, આપનું નામ? અજયભાઈ રતિલાલ પટેલ. આ ગામનું નામ? ચણવાઈ વાડી ફળિયા, વલસાડ. જે અહીં તમે આવ્યા છો તો શું સમસ્યા છે એ વિશે જણાવશો? અમારી સમસ્યા છે એટલી જ છે કે આ 2024માં જે ડેમનું રિપેરિંગ કામ થયેલું હતું હા, તે પહેલા જ વરસાદમાં ઉખડી ગયો. જે સ્લેબ ભરેલો હતો નીચે હરિયાનું જે કામ થયેલું એ ઉખડી ગયો. પછી પાછો એ લોકો 2024માં જે પહેલો વરસાદ એમાં ઉખડી ગયો, પાછા એ લોકો આવ્યા 2025માં રિપેર કરવા. તે બી 2025માં બી સેમ પોઝિશન એ જ હતી કે એ લોકો ડેમ જે રિપેર કામ કર્યું એ બધું ઉખડી ગયું છે. બરાબર. કોઈ અધિકારી જોવા પણ નથી આવ્યું ને અત્યારે પાછા અમને 2026 ચાલે એમાં પાછા એ લોકો કામ કરવા માટે આવ્યા છે. પણ અહીંયા જે કામ કરવા માટે એ લોકો માટી ખોદી ને રસ્તો બનાવ્યો અને હવે કંઈ અહીંયા નીચે કંઈ એવું લાગતું નહીં મળે કે જે સળિયા એ લોકો લગાવેલો એ બધા સળિયા ચોમાસામાં પાણીમાં નીકળી ગયેલા. હવે જે બી હશે એમને કોઈ રાતના સમયે બધા આવીને કોઈ ચોરી લઈ ગયા અને જે બી કરી ગયા એમાં તો આપણે કોઈ બોલી નહીં શકીએ. બરાબર છે, એ રીતના છે. અને જે બી આ કામ છે જે આ જે હતું જે ડેમનું કામ હતું હમણાં એ લોકો જોવા આવ્યા, રસ્તો બનાવ્યો ને જોઈ તો નીચે સળિયા મળે જ નહીં એટલે એ લોકો પાછા જતા રહ્યા કામ મૂકીને. દર વર્ષની જેમ જે મટ્ટીનું ખોદાણ થાય કે અહીંયા અગાડી જે મટ્ટી છે એ બધી કઈ એજન્સીને આપેલું કામ, કઈ આઈડિયા ખરી ખબર છે? કોન્ટ્રાક્ટરનું નામ નથી ખબર અમને, બાકી અમે તો ખાલી અહીંયા રહીએ, અમારું ગામ છે એટલે અમે જોયું કે આ દર વર્ષે આવે, દર વર્ષે એ લોકો માટીનું ખોદકામ કરે બગાડ કરીને જતા રહે. અમારે એટલું જ માંગ કે આ ડેમનું કામ જલ્દી ચાલુ થાય અને આ જે નુકસાન જે માટીનું થતું છે એ નહીં થવું જોઈએ, આગલા વર્ષથી નહીં થવું જોઈએ. જે બી અધિકારી હોય એ પૂરી તપાસ કરે અને કામ પૂરું કરે. ચણવાઈ ગામનો ડેમ છે જે આ અધૂરો રહી ગયેલો છે રિપેરિંગ કામ, એ લોકો જે કંઈ અધિકારી હોય એ આવે તાત્કાલિક કામ કરાવે ને તપાસ કરે ને તાત્કાલિક કામ કરાવે. એ જ અમારી માંગ છે ને એ જ અમારી અપીલ છે. ઓકે, જે તમે હની ન્યૂઝ નેટવર્કમાં ઇન્ટરવ્યુ આપ્યું તે બદલ આપનો આભાર. આપનું નામ? જયેશભાઈ રમણભાઈ પટેલ. આ ગામનું નામ? ચણવાઈ વાડી ફળિયા, વલસાડ. આપની અહીંયા જે સમસ્યા છે જે શું સમસ્યા છે જે જણાવશો? સમસ્યામાં એવું છે કે 2024માં જે આપણે દેખાય છે પછાડી એનું કામ થયેલું હતું ને પછી વરસાદ પડ્યો. તો વરસાદમાં એવું થયું કે પાછું એ ઉખડી ગયું ને પછી એ શું છે? ડેમ છે? હા, ડેમ છે. હા, તો એ કેવું છે કે ત્યારે પછી એ ઉખડી ગયું. પછી એ લોકો પાછા 2025માં આવ્યા, 24માં પાછા આવ્યા, 24માં રિપેરિંગ કરી ગયા ને તે પાછું ઉખડી ગયું વરસાદ પડ્યો પછી. ને પછી 25માં પાછા આવ્યા ને પાછું ઉખડી ગયું. બરાબર. હવે અત્યારે 26માં પાછા આવ્યા તો અડધું કામ મૂકીને એ લોકો જતા રહ્યા. આજે માટી ખોડીને આજે વેસ્ટેજ માટી અહીંયા જે લાખી ગયા એ દર વખતે આવું આ દેખાય છે એ માટી અહીંયાથી ખોદીને અહીંયા નાખીને એ લોકો જતા રહ્યા. હવે વરસાદમાં ટાઈમ રહ્યો કેટલો ઓછો, ત્યારે એ લોકો મારે કહેવાનું કામ કરવું જ હોય એ લોકો તો 5-6 મહિના બાકી વરસાદ ત્યારે કરવું જોઈએ. બરાબર છે. વરસાદનો 1 મહિના પહેલા આવીને તમે કામ કરો ને તો તે પાકું થોડું થાય. આ જે ડેમ બનાવવામાં આવેલો છે એ મંજૂરી ક્યારે મળેલી કઈ ખબર છે? 2024માં અમને ખબર એટલું કે 2024માં મંજૂરી ડેમ બનાવવાની શરૂઆતનો મંજૂરી લેટર મળેલો. બરાબર છે. ત્યારબાદથી આ અત્યારે બી જે પહેલા પોઝિશન તે જ પોઝિશન અત્યારે પણ છે. અહીંયાથી લોકો જાય છે, અવર જવર ચાલે છે. તો એકવાર તો 2-3 જણા અહીંયાથી ઉપરથી પડી બી ગયા છે. બરાબર. અને પડી જવાથી આવું કે નીચે જે સળિયા નીકળેલા છે હવે કોઈને વાગી ગયા તો તેની જવાબદારી કોની રહેશે? બરાબર. બરાબર. અહીંથી અવર જવર જેડીસીમાં લેડીઝ લોકો પણ જાય છે નોકરી પર. બરાબર. તે લોકો પડી ગયા ને કઈ સળિયો લાગી ગયો તેની જવાબદારી કોણ લેશે? બરાબર છે. એટલે મારે કહેવાનું એટલું છે કે તમે કામ કરો તો પૂરું કરો ને વ્યવસ્થિત. આ બાબતે અગાઉ કોઈને જાણ કરેલી ખરી જે તે અધિકારી લાગતા વળગતા ને? અગાઉ તો કઈ નહીં, ખાલી મીડિયામાં એકવાર આપેલું હતું. તે પછી આ લોકો આ રિપેરિંગ કરવા આવેલા હતા. પોઝિશન સેમ જ છે. પોઝિશન ત્યારે જે હતી તે જ પોઝિશન અત્યારે પણ છે ને અત્યારે તો તેનાથી ખરાબ પોઝિશન થઈ ગઈ છે. બરાબર. દર્શક મિત્રો તમે જોઈ શકો છો જે પોઝિશન છે હાલે આ જે ડેમ બનાવવામાં આવેલો છે જે પાયરી તૂટી ગયેલી છે હાલતમાં અને સળિયા વેચી નાખવામાં આવ્યા છે. તો તમારી શું માંગ છે આ બાબતે? અમારી એ જ માંગ છે કે હવે પછી જે કામ થાય તો તમે અત્યારે વરસાદનો એકદમ તૈયારી છે, માનો કે 1 મહિનામાં વરસાદ આવી જશે તો અમે એ લોકો જે હાલમાં જે કામ કરવા લાગે તે લોકોને સળિયા બાંધતા એ લોકોને 1 મહિનો લાગી જશે ને પછી જે લોકો માલ મટીરિયલ પાછું લાગશે એ તરત જ ઉખડવાનું છે. તો પહેલા એ લોકો ચોમાસું જેવું પડ્યું ત્યારે સળિયા બહાર આવેલા ત્યારે એ લોકો આવીને જોવાનું હતું. બરાબર. હા, ને ચોમાસામાં જ કેમ કામ કરે એ લોકો? એટલે આ ચોખ્ખો ભ્રષ્ટાચાર દેખાય છે આમાં. બરાબર છે. અમે જે આ કમ્પ્લેન છે અમે પંચાયતમાં જણાવશું અને જે તે અધિકારી ને લાગતા વળગતા હોય તે લોકોને બી અમે આ કમ્પ્લેન કરીશું. જે તે અધિકારીને અમે જે કમ્પ્લેન આપીએ તે પછી અહીંયા
આવીને ચકાસણી કરે અને જલ્દીથી બાંધકામ પૂરું કરે એવી અમે અપીલ કરીએ છીએ. જે તમે હની ન્યૂઝ નેટવર્કમાં ઇન્ટરવ્યૂ આપનો આભાર.